ગુજરાત આવી રહ્યા છે। આપને જાણકારી આપી દઈએ કે રાહુલ ગાંધીનું આવતીકાલે પાટણમાં પ્રવાસ રહેવાનો છે। એ પહેલા તેઓ સંઘ પ્રદેશ દમણમાં જશે અને ત્યાં સભાને ગજવશે। દમણમાં જંગી જાહેર સભાને તેઓ સંબોધિત કરશે અને આવતીકાલે પાટણના પ્રગતિ મેદાનમાં ચંદનજી ઠાકોર માટે સભા ગજવશે। ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલ ગાંધી માર્ચ મહિનામાં ભારત જોડો યાત્રા લઈ ગુજરાત આવ્યા હતા। લોકસભા ચૂંટણી માટે ગુજરાત અને સંઘ પ્રદેશમાં 2 દિવસના પ્રવાસે રાહુલ ગાંધી આજે સાંજથી આવી રહ્યા છે। આજે સાંજે તેઓ દમણમાં જાહેર સભાને સંબોધિત કરવાના છે અને ત્યારબાદ આવતીકાલે પાટણમાં પણ એમની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે જો દમણની વાત કરવામાં આવે ત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ રાહુલ ગાંધીની દમણની આજે સાંજની 4.5 કલાકની જે રેલી છે એના દ્રશ્યો છે। દમણ લોકસભા બેઠકની વાત કરવામાં આવે કારણ કે દીવ અને દમણ બંને ભેગી આ લોકસભા બેઠક છે। 1,32,000 મતદાતાઓ કારણ કે સામાન્ય જે ગુજરાતની લોકસભા બેઠકો છે એ 15 થી 20 લાખ મતદાતાઓની હોય છે, પરંતુ આ સંઘ પ્રદેશની બેઠક છે એ 1,32,000 મતદાતાઓની જે છે। આપણી સાથે પ્રભારી અહીંયાના સંજય પટવા જોડાયા છે કોંગ્રેસના, એમની સાથે વાતચીત કરીએ। સંજયભાઈ, કેટલી વિશેષ છે આ બેઠક કારણ કે છેલ્લા 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટી અહીંયાથી જીતતી આવી છે? આ ખૂબ મહત્વની બેઠક છે દમણ દીવની, અને 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ છે લાલુભાઈ પટેલ, એનાથી લોકો ત્રસ્ત છે। આખા ઓવરઓલ દેશમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં એક માહોલ ઊભો થઈ રહ્યો છે અને જબરદસ્ત બેરોજગારી, મોંઘવારી, અનેક પ્રશ્નો કે ખેડૂતોના હોય, કામદારોના હોય, અનેક પ્રશ્નો લોકોને મૂંઝવી રહ્યા છે। લોકોની આર્થિક પરિસ્થિતિ બેહાલ થઈ ચૂકી છે અને એવા પરિસ્થિતિમાં આ સીટ કોંગ્રેસ પક્ષ 100% જીતવા જઈ રહી છે। રાહુલ ગાંધીના આવવાથી કઈ મેજર ફરક પડતો જોઈ રહ્યા છો આપ? 100% રાહુલજી એક સદભાવનાનો સંદેશ લઈને, જે કોંગ્રેસનો મેનિફેસ્ટો છે ઐતિહાસિક છે, ભારતીય જનતા પાર્ટીના માધાતાઓ આ મેનિફેસ્ટોથી બોખલાઈ ગયા છે। તમે જોઈ શકો છો કે પહેલા ફેઝની અને બીજા ફેઝની ચૂંટણી પછી ગમે તેમ ભાષામાં પ્રધાનમંત્રીઓ કે ગૃહમંત્રીએ વાત કરી રહ્યા છે અને આ દેશમાં જે રીતનું માહોલ બનાવવા જઈ રહ્યા છે એને વિરુદ્ધમાં રાહુલજી એક પ્રેમ ભાવ સંદેશો આપવા જઈ રહ્યા છે અને દમણની અંદર આવીને આ દમણથી લઈને દેશમાં જે તાનાશાહીનો વહીવટ ચાલી રહ્યો છે એના વિરોધમાં આ કોંગ્રેસ પાર્ટી આ સીટ જીતવા જઈ રહી છે। કે તો છેલ્લી 3 ટર્મથી અહીંયાથી ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ જીતતા આવ્યા છે। આ વખતની જો વાત કરવામાં આવે તો 3 ઉમેદવાર જેઓ 3 કોળી પટેલ સમાજમાંથી આવે છે અને 3 ઉમેદવારો કારણ કે એક અપક્ષ કેન્ડિડેટ છે કોંગ્રેસના અને ભારતીય જનતા પાર્ટીના, 3 સારી રીતના ચૂંટણી લડતા આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે અને રાહુલ ગાંધી આજે અહીંયા આવીને કોંગ્રેસ માટે પ્રચાર કરતા જોવા મળશે। ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 દમણ। સમાચારમાં આગળ વધીએ। જાણકારી મળી રહી છે કે અનામત મુદ્દે